સમજાવીશ. સગર્ભાએ એક ખાસ અવસ્થા સ્ત્રીના જીવનના કારણમાં અને દરેક જીવ ઉછરે છે અને જ્યાં બાળક જન્મે ત્યારે સામાન્ય પરિસ્થિતિમાં જેવું કે 2.5 કિલો અથવા એથી વધારે એ વજન હોવું જોઈએ. તમારું બાળક જો જન્મે ને ત્યારે એનું 2.5 વજન હોય ને 2 કિલોથી વધારે તો એ તંદુરસ્ત બાળક છે. એથી જો વજન ઓછું હોય ને જન્મ સમયે તો બાળક નબળું હોય. તો એના માટે તમારે અત્યારથી બાળકના વિકાસ માટે પૂરતો ખોરાક, પોષણ માતાને જરૂર લેવું જોઈએ. સગર્ભા મહિલાને પોષણની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રમાણે ખોરાકની અવશ્ય હોય છે. બાળક જન્મ સમયે સારા વજન અને સાથે જન્મે ત્યારે માતાના શરીરમાં વધુ પોષણ વધારવા માટે ખોરાકની જરૂર પડે છે. તો સગર્ભા દરમિયાન કેવો ખોરાક લેવો જોઈએ? તો કે જો ખોરાકની વાનગીનો સમાવેશ કરી શકાય છે. તો કે લીલા પાંદડાવાળા શાકભાજી માત્રામાં ખાવા જોઈએ, જેમ કે પાલક, મેથી, સુવાની ભાજી, તંજળિયાની ભાજી, સરગવાના પાન, રૂપિયા તેમજ ભાજીનું શાક, સરગવાની ભાજી વગેરે ઋતુ પ્રમાણે ખોરાક ખાવો જોઈએ. પૂરતી માત્રામાં કઠોળ જેમાં કે મગની દાળ, કાબુલી ચણા, અડદ, ચણાની દાળ વગેરે. પછી જે દહીં, દૂધ, છાશ, માખણ વગેરે રોજ ખાઓ તો વધારે સારું. જો રોજ તમને ના ભાવે તો અઠવાડિયામાં 2 થી 3 વાર તો અવશ્ય લેવું. માંસાહારી ખોરાક લેતા હોય તો તે બહેનોને ઈંડા છે, માછલી છે વગેરે ખાવું. સવારેના શાકાહારી નાસ્તો અને શાકાહારી જમવા માટે ખાટા ફળો લેવાથી શરીરમાં લોહતત્વનું પોષણ વધારે વધે છે અને સ્થાનિક સ્થળે મળતા મોસંબી ફળો, આમળા, મોસંબી, જામફળ, લીંબુ, કાચી કેરી વગેરે ઉપયોગ કરી શકાય છે. પીળા અને કેસરી ફળ જેમ કે પપૈયું, ગાજર, કેરી, દાડમ, ટમેટા, કોળું આ પૂરતા પ્રમાણમાં નિયમિત લેવાથી રતાંગણાપણુંથી બચી શકાય છે. બાળકને જે રતાંગણાનો રોગ આવે ને આપણે એનો આવે આ ખાટા ફળો ખાઈએ ને તો. પછી એ પૂરતી શક્તિ મેળવવા માટે ઘઉં, બાજરી, મકાઈ, ચોખા વગેરે અનાજ, સિંગદાણા, તેલ, ઘી, ખજૂર, ગોળ વગેરે ખોરાક નિયમિત લેવો. ફણગાવેલા કઠોળ, સોયાબીન, વિવિધ દાળ, લોટ અને ઢેબરા જેવા લેવા પ્રોટીન મળે છે. અને તલના લાડુ, સિંગદાણાની ચીક્કી, ઘઉંના લોટના ગોળ અને મેથીના લાડુ વગેરે ખાવા. ખોરાકમાં સત્વ નિમકનો જ ઉપયોગ કરવો અને ઘરમાં બનાવેલો અને આંગણવાડીમાંથી મળતા જે PHRના પેકેટ આવે છે માતૃશક્તિ એમાંથી જ બનાવીને ખોરાક લેવો જોઈએ. તો આ સમય દરમિયાન તમારે દિવસમાં 5 વખત ખોરાક ખાવો જોઈએ. કારણ કે 3 વખત તો આપણે જમતા જ હોય પણ આપણા બાળકનો વધારે શારીરિક અને માનસિક વિકાસ અને બાળક બધાને સરસ પોષણ મેળવે તે માટે 5 વખત જમવું જોઈએ. સવારનો નાસ્તો, ત્યારબાદ તમે પછી થોડીક વાર રહીને હળવો નાસ્તો જેમ કે સિંગદાણા છે, મગ છે, કઠોળ છે એવું, અથવા સવારના વહેલો કઠોળ નહીં લેવું. અને ત્યારબાદ બપોરનું ભોજન પછી 4 થી 5ના ગાળામાં તમને જે ખોરાક ભાવે અથવા માતૃશક્તિના પેકેટમાંથી કંઈ પણ જો વિવિધ વાનગી છે એમાંથી બનાવી અને એ પણ 4-5 વાગે લઈ શકાય. ત્યારબાદ રાત્રિનું ભોજન અને 2 કલાક રોજ નિયમિત આરામ કરવો જોઈએ. આટલું સગર્ભાવસ્થા દરમિયાન ખાસ કાળજી લેવી જોઈએ જેથી તમારા બાળકને સરસ તંદુરસ્ત અને ડિલિવરી ટાણે, પ્રસૂતિ ટાણે તમને તકલીફ ના પડે. અને જે તમારું પ્રસૂતિ બાદ તમને જે તકલીફ